ફ્રેન્ડ્સ, મેં આજે વેજ હૈદરાબાદી બનાવી છે, તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું. એકદમ ટેસ્ટી, જોતા જ મોઢામાં પાણી આવી જાય. ચાલો એ રેસીપી તમારી સાથે પણ શેર કરીએ. 2 કપ બાસમતી ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ અને સરસ 15 થી 20 મિનિટ માટે આપણે એને પલળવા દઈએ. બાઉલમાં આપણા મનપસંદ બધા જ શાકભાજી જે આપણને પસંદ હોય એ બધા શાકભાજી ઉમેરી લઈશું. મેં અહીંયા વટાણા, બટેટા, ગાજર, ફ્લાવર, બીન્સ, ટામેટા પણ ઉમેરી દીધા છે. થોડા ફુદીનાના પત્તા, લીલા ધાણા એ ઉમેરી દઈશું. આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. કાશ્મીરી લાલ મરચું છે 1 ચમચી જેટલું એ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો, 1 થી 2 ચમચી જેટલો બિરયાની મસાલો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. આપણા જે બેઝિક મસાલા હોય છે એ ઉમેરીશું. હળદર પાવડર, રેગ્યુલર જે લાલ મરચું આપણે તીખાશ માટે વાપરતા હોય એ તીખું લાલ મરચું, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે આ બધાને સરસ મિક્સ કરી લઈએ અને ઢાંકીને અડધો કલાક શાકભાજી બધા મેરિનેટ થાય ત્યાર સુધી ઢાંકીને મૂકી દઈશું. 1 કપમાં દૂધ લીધું છે, આપણે એમાં કેસર ઉમેરીશું. એક પેન મૂકી દીધું છે, હવે એમાં પાણી ઉમેરી દઈશું. પાણીમાં લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરવાથી આપણા ભાત એકદમ સરસ વ્હાઈટ અને છૂટા છૂટા થશે. મીઠું ઉમેરીશું. ગેસ ઉપર એક હાંડી રાખી દીધી છે, હવે આપણે એમાં તેલ ઉમેરીશું. હિંગ ઉમેરી દઈશું. આપણું પાણી ઉકળી ગયું છે, હવે એમાં પલાળીને રાખેલા ભાત. તેલ સરસ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં પતલી પતલી ડુંગળી જે સ્લાઇસ કરીને રાખેલી છે એ ઉમેરી દઈશું. ડુંગળીને આપણે આમાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની કરવાની છે. સરસ આપણી ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે. હવે મેરિનેટ કરીને રાખેલા બધા શાક ઉમેરી દઈએ. હવે આને સરસ હલાવીશું. હવે આપણે આમાં થોડું પાણી ઉમેરી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શાકભાજી એકદમ સરસ રીતે ચડી જાય ત્યાર સુધી કૂક થવા દઈએ. આપણા ચોખા પણ સરસ 70 થી 80% જેટલા બોઇલ થઈ ગયા છે. હવે એને એક અલગ ડીશમાં નીકાળી દઈએ. હવે બોઇલ કરીને રાખેલા જે ભાત છે એ ઉમેરી દઈશું. એનું એક સરસ લેયર કરી દઈશું. ઉપરથી આપણે જે કેસરવાળું દૂધ કરીને રાખેલું છે એ ઉમેરી દઈશું. આનાથી આ બિરયાનીનો ટેસ્ટ એકદમ જ રીચ આવશે. ઉપરથી 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. લીલા ધાણા ગાર્નિશિંગ કરી દઈશું. હવે એકદમ ગેસની ફ્લેમને સ્લો કરી 10 થી 15 મિનિટ આને દમમાં થવા દઈએ. આપણી વેજ હૈદરાબાદી બિરયાની બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.